વિક્રમ સંવત 2080 આસો સુદ નોમ તારીખ 12/10/2024 શનિવાર પરમ ભગવદીય શ્રી જયભાઈ દડુકને ઘેર પારસીપેની ન્યૂજર્સી અમેરિકાથી આજની આપણી આ સાગર કથા પ્રસ્તુત થઈ રહી છે. હરિજયંતીનો પવિત્ર દિવસ છે. ભગવાનના ભક્તો ખૂબ જ ભાવથી આ હરિજયંતીનું વ્રત કરતા હોય છે અને તે વ્રતે કરીને ઇન્દ્રિયો, અંતકરણ, દેહ આદિ બધું જીતાય છે અને ભજન કરવે કરીને મન જીતાય છે. આમ મહારાજે બતાવ્યું છે વચનામૃત ગ્રંથમાં. માટે ભગવાનના ભક્તને ઇન્દ્રિયો, અંતકરણ જીતવા માટે વ્રત તપ ખાસ કરવા, શરીર ખમી શકે એવા વ્રત તપ તો પ્રત્યેક ભગવાનના ભક્તોએ કરવા. બાકીનું ખાવા પીવાનું આ બધા વિષયો તો જીવ યુગોના યુગોથી ને કાળના કાળથી ભોગવતો આવ્યો તો એ તૃપ્તિ નથી થઈ. આ વખતે જાણી જોઈને સમજપૂર્વક વિષયનો ત્યાગ કરશે તો એની આસક્તિ ધીમે ધીમે છૂટશે. એનો ત્યાગ કર્યા વિના છૂટશે નહીં. માટે ભગવાનના ભક્તોએ ખાસ વ્રત તપ કરવા. ચાલો હવે આપણે સહુ કોઈ સાગર કથામાં પ્રવેશ કરીએ. ગઈકાલ મહારાજે આકાશ અને મહાકાશની ઉત્પત્તિ, સંકોચ અને વિકાસ આની બધી સરસ મજાની વાત મહારાજે આપણને અદ્ભુત બતાવી હતી. હવે ઠાકોરજીએ આપણને મુક્ત થવા માટેનો અવકાશ આપ્યો છે. તો એ અવકાશમાં પ્રવેશ કરીએ આપણે. આકાશ ને મહાકાશમાં તો આત્મા રહે જ છે, પણ મુક્તિ માટેનો જે પરમાત્માએ આપણને અવકાશ આપ્યો છે તે અવકાશમાં જો આત્મા પ્રવેશ કરે તો તમામ માયાના બંધનો અને વિકારો, શરીરના બંધનો અને વિકારો એનાથી આત્મા મુક્ત થઈ જાય. માટે આવો અવસર આપ્યો છે ઠાકોરજીએ, તો તે અવસર રૂપી અવકાશમાં આપણે સૌ કોઈ પ્રવેશ કરીએ અને એમાં સ્થિત થઈએ તો જીવનના આપણા બધાનું સાર્થક થઈ જાય. એવો મહારાજે આપણને આ સત્સંગનો અવકાશ આપ્યો છે. થોડુંક વિચારીએ તો ખ્યાલ આવે આપણને કે આવો અવકાશ તો જીવને બીજા કોઈ જન્મમાં કદાચ મળ્યો હોય કે ન મળ્યો હોય. મધ્યનું 59માં વચનામૃત એમ કહે છે કે આવો સત્સંગનો યોગ મળ્યો છે અને જેમ છે તેમ નથી સમજાતું, એટલે મહારાજ કે એને નવો આદર છે તો આગલા જન્મમાં ફળશે. એટલે મહારાજે સિક્કો મારી દીધો આપણને. આવો અવકાશ આ સત્સંગમાં મળ્યો છે તો જેમ છે તેમ મહાત્મય નથી સમજાતું. મહારાજ કે એને નવો આદર છે, આગલા જન્મે ફળશે. વિચારીએ શ્રી હરિના શબ્દો. માટે આ જન્મે જ આપણું જીવન સફળ થઈ જાય એ રીતે પરમાત્માના માર્ગમાં અને ભક્તિના માર્ગમાં પોતાની શ્રદ્ધાને કામે લગાડી દેવી જોઈએ. ઘણીવાર એવું થાય છે કે આપણે શ્રદ્ધા છે પણ એને આપણે કામે નથી લગાડતા. મોક્ષના કામમાં, મોક્ષના કામમાં શ્રદ્ધાને અને વિશ્વાસને એવા જોડી દેવા જોઈએ અને એની પાસેથી એટલું કામ લેવું જોઈએ અને લ્યો
તો તમે ઈચ્છો એટલું આપે એમ છે. મહાપુરુષો લેતા તેની પાસેથી 3-3 કલાક 8-8 કલાક ધ્યાનમાં બેસતા હતી, કામ લેતા હતા, એનો શ્રદ્ધા અને વિશ્વાસ એવું કામ આપતા હતા. એ મૂર્તિનું સુખ ખોડી ખોડી લાવી અને મહાપુરુષની પાસે મૂકતા હતા. વિશ્વાસ અને શ્રદ્ધા માટે વિશ્વાસને શ્રદ્ધાને તો એવા કામે લગાડી દેવા જોઈએ કે જેણે કરીને તે આત્મા અને ભગવાનની મૂર્તિના સુખમાં ખૂબ જ મદદ અને પૂરક બને. ભગવાન શ્રી હરિને મોટા પુરુષો એમ કહે છે કે શ્રદ્ધાધિક ગુણો એની પાસેથી આત્મા ચાહે એટલું કામ લઈ શકે અને તે ગુણોમાં એટલું બધું પ્રભુત્વ અને શક્તિ તાકાત બળ છે કે આત્મા એની પાસેથી ભગવત પ્રસન્નતા માટે ભગવાનને પામી જવા માટેનું જેટલું લેવું એટલું લઈ શકે એમ છે. અને એ શ્રદ્ધાને વિશ્વાસને તૃપ્તિ નહીં થાય. કદાચ આત્માને થઈ છે પણ વિશ્વાસને શ્રદ્ધાને તૃપ્તિ નહીં થાય. એટલું ભગવત સંબંધી આપણને સુખ શ્રદ્ધાને વિશ્વાસ અપાવી દેશે. માટે એવો પરમાત્માએ આપણને ખનિજ કહેતા એવી સંપત્તિ, કહેતા એવું અમૃત, કહેતા એવા કલ્પવૃક્ષ, કહેતા એવી ચિંતામણી, કહેતા એવું અમર ફળરૂપી શ્રદ્ધાને વિશ્વાસ આપ્યા છે. ઉપયોગ કરવો જોઈએ આનો. એક સંત નદીના કિનારે બેઠા હતા. અંધારું હતું. આજુબાજુ હાથ ફેરવે અને પથ્થર હાથમાં આવે લઈને ડબક દઈને નદીના પાણીમાં નાખી દે. ઘડીભર આમનામાં હાથ ફેરવે અને પથ્થર આવે ડબક લઈને નદીમાં નાખી દે. આખી રાત્રિ નદીમાં પથ્થર નાખ્યા. આખી રાત્રિ. છેલ્લો પથ્થર હાથમાં લીધો, નાખવા ગયા અને સૂર્યની કિરણો આ ધરતી ઉપર પડી. હાથમાં પથ્થર લઈ અને નદીમાં નાખવા ગયા અને સૂર્ય ઉદય થયો. સૂર્યની કિરણો જ્યાં ધરતી ઉપર પડી ત્યારે ઓલો હાથમાં પથ્થર હતો ને એમાંથી પ્રકાશ દેખાણો. પ્રકાશ દેખાણો પહેલાં સંતને એટલે આશ્ચર્ય થયું કે આ પથ્થર આટલો બધો તેજસ્વી ને આટલો બધો પ્રકાશ આ પથ્થરમાં. અને જોયું ત્યાં તો ચિંતામણી હતી. સંતને મનમાં એમ થયું કે ઓહો હો 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 જબરજસ્ત મોટી ખોટ ગઈ કે આખી રાત્રે મેં ચિંતામણીઓ બધી નદીમાં પાણીમાં ફેંકી દીધી. ચિંતામણીઓ ફેંકી દીધી. પારાવાર પશ્ચાતાપ થયો. પણ એક ચિંતામણી હાથમાં રહી અને એનું જ્ઞાન થયું તો એનાથી ઓલા પશ્ચાતાપના આંસુ બધા ધોવાઈ ગયા અને આનંદ થયો કે એક તો હાથમાં રહી, એક તો ચિંતામણી હાથમાં રહી, અંબર બની ગયા. ભગવાન શ્રી હરિ એમ કહે છે કે શ્રદ્ધાધિક ગુણો વિશ્વાસાધિક ગુણો ચિંતામણી કરતાં પણ અધિક છે. ફેંકી ન દઈએ આપણે એને. જરાક વિચાર કરીને જોઈએ તો એ સંપત્તિ આપણને અણમોલ સુખ ને ધન સંપત્તિ આ લોકનું જે કાંઈ જોઈતું હોય છે તે અઢળક ને અઢળક આપણને આપશે. એવું મહાસુખ આપશે. માટે તે શ્રદ્ધા અને વિશ્વાસને પરમાત્મામાં આપણે જોડી દઈએ, પ્રભુના માર્ગે જોડીએ તો એ શ્રદ્ધા વિશ્વાસ રૂપી ચિંતામણી અઢળક ને અઢળક આપણને સુખ અને આનંદ તો આપશે પણ આત્માને પૂર્ણ કામ કરશે. બીજી કોઈ એવી સંપત્તિ આ ધરતીમાં કે કોઈ ધરતીમાં નથી કે જે આત્માને પૂર્ણ કામ કરે.
આ સંપત્તિ આપણને પૂર્ણ કામ તરફ લઈ જાય છે અને પૂર્ણ કામપણાનો આપણે ઓડકાર મીઠો ખવડાવશે. એટલે લખ્યું છે, શ્રદ્ધાવાન લપતે જ્ઞાનમ તત્પરમ સમજિતેન્દ્રિય. જો પોતાની શ્રદ્ધા તરફ જોડી દે તો એ આત્મા અજબ ગજબનું બધું સુખ પ્રાપ્ત કરી શકે એમ છે. જે મહાપુરુષોએ આપણા પૂર્વે જોઈએ છે તો એ શ્રદ્ધા વિશ્વાસને એ સદમાર્ગે અને મોક્ષના માર્ગે જોડ્યા છે. તો એ મહાપુરુષો સતી દેહ બધા અમર બની ગયા. એવા અમર બની ગયા કે કાળ અને કર્મ અને માયા એ પણ એને આંબી ન શકે. મૂર્તિમંત આવેલા કાળને પણ પોતે થપાટ મારી અને પાછો હટાવી શકે. તમે કલ્પના તો કરો કે કાળને તમાચો મારો એટલે કાળને તમાચો તો ભલભલા મહા મોટા તપસ્વીઓ પણ નથી મારી શક્યા. અને એ બધા કાળના તમાચાના ભોગ બની ગયા. પણ જેને ભગવાન સહજાનંદ સ્વામીના ચરણમાં પોતાની શ્રદ્ધા અને વિશ્વાસને જોડી દીધા એ મહાપુરુષોએ પણ કાળને તમાચો મારીને પાછો ઠેલ્યો છે. જનો એવા ઘા જ્યારે ખબડમત્તારાના યુદ્ધમાં ભગુજીને લાગ્યો, મહારાજે ઔષધ લગાવીને પાટા બાંધીને એક રૂમમાં આરામ માટે વ્યવસ્થા કરેલી અને સચ્ચિદાનંદ સ્વામીને મહારાજે ત્યાં રખોપા માટે રાખ્યા. કારણ કે અંતર્યામી પ્રભુ જાણતો હતો કે કાળ આવવાનો જ છે. જનો એવો અડઘા વાગ્યો હતો એટલે શરીર અડધું ચીરાઈ ગયું હતું. કાળ આવ્યો. રાત્રિના સમયે સચ્ચિદાનંદ સ્વામી ત્યાં ઊભેલા. એક તમાચો કાળને માર્યો તો કાળની બોચી છે ને એ મળી નાખી. ભગવાન આગળ દોડતો ગયો અને કાળે પ્રભુ પાસે જઈને ધા નાખી કે હે સહજાનંદ સ્વામી, આ તમારા સાધુને અવડાય તો જો મારા બાપ મારી ડોકી મળી નાખી તમાચો મારીને. મહારાજ કે ગયો શું કામ પણ તું ત્યાં? અહીંયા શા માટે તું ગયો? તારી ગતિ જ નથી ત્યાં અને તું ગયો કેમ? ઇતિહાસ છે. આ ક્યાંથી આવ્યો પ્રકાશ? આ પ્રતાપ ક્યાંથી આવ્યો? આ પ્રકાશ કોને મેળવી દીધો? આ પ્રકાશ કોને કમાઈ દીધો? તો એ પ્રકાશ શ્રદ્ધાને વિશ્વાસે કમાઈ દીધો. એ એવી શ્રદ્ધા અને વિશ્વાસ, એ જ ગુણ અક્ષરાધિપતિ પુરુષોત્તમ નારાયણે આપણને પણ આપ્યો છે. પણ એનો ઉપયોગ શાલિગ્રામનો મરચા લઢવા માટે કરીશ આપણે. અહીં ભૂલ છે આપણી. શાલિગ્રામની પૂજા કરવાની હોય, આરતી સ્તુતિ પ્રાર્થના કરવાની હોય, દંડોત પરિક્રમા કરવાના હોય, એના બદલે શ્રદ્ધા અને વિશ્વાસ વિષયોમાં જોડી દેશે. જીવ કેમે કરીને વધુ ને વધુ વિષયો મળે, વિષયો ભોગવાય, કે જે જન્મ મરણના ચક્રાવામાંથી બહાર નીકળવા ન દે, આવા બધા દૂષિત જે વિષયો, એના તરફ માણસ શ્રદ્ધા જોડી દેશે. ખબર નહીં. એક ઈચ્છિત કામના પૂર્ણ કરવા માટે મલિન કામના સારી હોય તો ઠીક છે, પણ મલિન રાજસી મલિન કામના પૂર્ણ કરવા માટે ક્યાં સ્વર્ગ અને ક્યાં ભારત દેશની ધરતી, ક્યાં ગંગાનો કિનારો અને ક્યાં ગૌતમ મહર્ષિનો આશ્રમ. વિચાર તો કરો તમે
એક નકારો વિષય મેળવવા માટે ને ભોગવવા માટે કેટલું અંતર કાપી અને જીવને ક્યાંથી ક્યાં ખેંચીને લઈ જાય છે. એ શ્રદ્ધાને વિશ્વાસને જો પરબ્રહ્મમાં જોડી દીધા હોય, પરમાત્મામાં જોડી દીધા હોય, પોતાના મોક્ષના માર્ગે જો જોડી દીધા હોય, તો મને ને તમને અહીં સમાગમ કરવા આવવું હોય ને તો ઘર છેટું ન પડે. પડે સંજીવભાઈ? દેશ દૂર પડે ને? એ ન પડે. શ્રદ્ધાને કાંઈ અંતર જ નથી. શ્રદ્ધાને, વિશ્વાસને કોઈ અંતર જ નથી, કોઈ શ્રમ જ નથી લાગતો એને. તમે વિચાર કરો કે સ્વર્ગથી આવે તે કેટલો બધો શ્રમ પડે. કંઈક બધા મહાપુરુષોના જીવનકાળના બધા આપણે જોઈએ પુરાણોના આધારે કે બીજા ગ્રંથોના આધારે, તો શ્રદ્ધા અને વિશ્વાસ એ લોકોને ક્યાંથી ક્યાં સુધી લઈ ગયા છે ખબર નહીં. એક અમૃત પ્રાપ્ત કરવા માટે અસુરોની સાથે સંધિ કરે દે. દૈવી શક્તિ આસુરી શક્તિની સાથે સંધિ કરે. મગજમાં વાત ન ઉતરે. સંધિ કરીને કેટલો શ્રમ કરે સમુદ્ર મંથનનો એક અમૃત પ્રાપ્ત કરવા માટે. ભગવાન સહજાનંદ સ્વામીનો સંત મુક્તાનંદ સ્વામી એમ કહે છે કે વિના શ્રમે અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. એ અમૃતનો કુંભ લઈ અને મહાપુરુષો સામે ચાલીને આપણા ઘરના આંગણે આવે. કેવી કૃપા છે ભગવાનની. જય ભાઈ સમુદ્ર મંથનમાં કેટલો શ્રમ, કેટલો શ્રમ. ત્યારે છેલ્લે અમૃત નીકળે અને આ તો પહેલો અમૃતનો કુંભ લઈ અને આપણા ઘરના આંગણે આવે, આપણા ખેતરના શેઢે શેઢે ફરે, આપણા ગામડે ગામડે અમૃતના કુંભ લઈને ફરે, આપણા નગરે નગરે ને આપણી ગલીએ ગલીએ અમૃતના કુંભ લઈને ફરે. અને એ પાછું અમૃત કયું તો કે અક્ષરધામનું, અધિપતિનું, પુરુષોત્તમ નારાયણની મૂર્તિનું, સ્વર્ગનું નહીં હો. એ દેહને અમર બનાવે એવું અમૃત નહીં, આત્માને અમર બનાવે એવો અમૃતનો કુંભ લઈને આપણા ઘરના આંગણે આવે. કેટલી ભગવાનની કૃપા કહેવાય. હવે તો મારે ને તમારે 2 ડગલા ચાલી અને તે અમૃત કુંભમાં આપણી શ્રદ્ધા અને વિશ્વાસને આપણે જોડવાની વાત છે. 2 ડગલા ચાલીને. હવે એ 2 ડગલા જો આપણે ના ચાલી શકતા હોઈએ તો હવે એ આપણી કઠણાઈ જીવનની. બીજું તો શું આમાં કહેવાય? કઠણાઈ સિવાય તો કાંઈ ન કહેવાય આમાં. અમૃત પેયતિ મીઠા મુખથી હરિના ચરિત્ર સુણાવે રે. પછીની લીટી વાંચશો. એના દર્શન કરવા કોણ આવે છે? વિચાર તો કરો. અને એ ભગવાન સહજાનંદ સ્વામી જ્યારે આપણા બધા ઉપર કૃપા કરીને આવા અમૃતના કુંભ લઈને મહામુક્ત પુરુષો આપણા ઘરના આંગણે આવતા હોઈએ તો પછી કમસે કમ મારે ને તમારે ઊભા થઈ અને બીજું ના કરીએ તો એટલું તો કહેવું છે ને કે વેલકમ બધાય. એટલું જ કહેવું પડે ને, કે એટલું નહીં. હાલો ઊભા ન થઈ, ખુરશી ઉપર બેસી રહી સોફા ઉપર, પણ કમસે કમ એટલું તો બોલીએ કે વેલકમ બધાઈએ.
આટલો તો શ્રમ લઈએ આપણે, એટલી તો આપણી શ્રદ્ધાને કામે લગાડીએ. એ બેનજી બા, શ્રદ્ધાને કહેવું છે, એ બેનજી બા વેલકમ તો બોલીએ. મજાની અદ્ભુત વાત છે. ભગવાન સહજાનંદ સ્વામી આપણને સહુ કોઈને કહે છે, તમારા ઉપર તમારી પ્રાર્થના વગર, તમારી ઈચ્છા વિના મેં અફોડા થઈને આ અમૃતના કુંભ લઈને મારા મહામુક્ત પુરુષોને તમારી ભેર, તમારી ઘેર, તમારી સામે, તમારા ઘરના આંગણે મેં મોકલ્યા છે. માટે એ મારા વાલીડાઓ આટલું કરજો, બીજું બધું ઠીક છે. ચાલો એમાં પ્રવેશ કરવો છે. અમૃત કુંભ, વચરામૃત એટલે અમૃત કુંભ છે. સાગર એટલે અમૃત કુંભ છે. સોનાના પાત્રમાં પડીને ગોબો પડે તો કિંમત ન કાઢે તમારે. સોનાનો ઘડો પડી જાય હાથમાં થઈને, ગોબો પડે તો કિંમત ઘટે નહીં. ઘટે? પૂરે 21મો તરંગ 44મો ગરડા પ્રથમ પ્રકરણનું 47મું વચનામૃત. ધર્મ અને જ્ઞાનાદિક 4 પ્રકારની નિષ્ઠાના લક્ષણો. કોણ કરી શકશે આ નિષ્ઠા? બોલો સંજયભાઈ. ધર્મનિષ્ઠા, જ્ઞાન નિષ્ઠા કોણ કરી શકશે? શ્રદ્ધાવાળો. વિશ્વાસ, શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે તો એની દ્રઢતા થઈ છે. ધર્મનિષ્ઠા પક્વ થઈ છે, દ્રઢ થઈ છે. જ્ઞાન નિષ્ઠા થઈ છે, વૈરાગ નિષ્ઠા થશે, ત્યાગ નિષ્ઠા થશે, આત્મનિષ્ઠા થઈ છે. પણ જ્યાં શ્રદ્ધા જ નથી, વિશ્વાસ જ નથી, તો શું થવાનું છે? આવી અદ્ભુત મહારાજ વાત કરીને આપણને, હે મારે નહોતો પીવો ને મને પાયો રે, એ હરિરસ પીધા જેવો છે. જીવને તો પીવો નથી, પણ પ્રભુ પરાયણ નાયરમાં ચડીને પાય છે. નાયરમાં ચડાવીને પાય છે. જો આ 1 મહિના સુધી નાયરમાં ચડાવીને પાયો રસ. હા, એમ જ એક તરફ નાયરથી પાવ એટલે મોઢું ચાલવું જ પડે. આમ જડબું દબાવીને પોરું કરવું પડે પાછું. મહાસુદી 12ને દિવસ સવારના પહોરમાં દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ લીંબ વૃક્ષની નીચે ઓટા ઉપર રહેલા પલંગ ઉપર વિરાજમાન હતા. તે વખતે શ્રી હરિએ સર્વ શ્વેતવસ્ત્ર ધારણ કર્યા હતા. પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરીને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ જમણા હાથથી ચપટી વગાડીને બોલ્યા, બધા સાવધાન થઈને સાંભળો, અમારે એક વાત કહેવી છે. તે વાત તો સ્થૂળ છે, તો પણ તે ધ્યાન દીધા સિવાય સમજાશે નહીં. તે પછી સર્વ હરિભક્તોએ કહ્યું કે હે મહારાજ, આપ તે વાત કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે પરમેશ્વરના જે ભક્ત હોય તેમાં કોઈકને ધર્મનિષ્ઠા પ્રધાન હોય છે, કોઈકને આત્મનિષ્ઠા પ્રધાન હોય છે, કોઈકને વૈરાગ્ય નિષ્ઠા પ્રધાન હોય છે, અને કોઈકને ભક્તિ નિષ્ઠા પ્રધાનપણે કરીને રહી હોય છે. અને ગૌણપણે તો આ બધા જ અંગ સર્વ હરિભક્તમાં હોય છે. હવે જેને ધર્મનિષ્ઠા પ્રધાન હોય તેના લક્ષણ કહું છું. તે ભક્ત અહિંસા અને બ્રહ્મચર્યાદિક જે પોતાના વર્ણાશ્રમ સંબંધી અનુપમ સદાચાર તેનાથી યુક્ત થઈને નિર્ધમપણે ભગવાન
અને ભગવાનના ભક્તની સેવા ચાકરી ઉત્સાહથી કરે, તે માટે રાત્રિ દિવસ પ્રીતિયુક્ત તત્પર થઈને વર્તે છે. ક્યારે લવલેશ પણ તેમાં પ્રમાદ રાખતો નથી. આવીને શ્રદ્ધા એટલી બધી ઉત્કૃષ્ટ શ્રદ્ધા નહીં, સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા. ભગવાનને ભગવાનના ભક્તની સેવામાં એટલી બધી એની સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા. ઘણી વખત જોઈને આપણે તો કંઈક ઉત્સવ પ્રસંગો હોય, સભા હોય, તો બહુ બધા બહેનોને જ બધા ક્યાંક રસોઈ કરી દેજો. જોબથી થાક્યા હોય, શારીરિક શ્રમ હોય, શારીરિક કોઈ પ્રકારની મેડિકલ ક્ષતિઓ હોય ઉંમરના કારણે, આવું બધું હોય, તો એ બધા ભક્તો માટે થઈ અને રસોઈ બનાવી દે. ઉત્કૃષ્ટ શ્રદ્ધા છે, સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા છે એટલે થાય છે. મહાત્મય છે એટલે થાય છે. મહારાજે એવું બતાવ્યું છે કે લવલેશ પ્રમાદ ન રાખે. એમાં 15 દિવસે આવતી શનિવારની સભા, રવિવારની, તો એ સભામાં તરત જણાય આવે કે કોને ઉત્કૃષ્ટ શ્રદ્ધા છે, કોને સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા છે. સર્વોત્કૃષ્ટ શ્રદ્ધાવાળો સૌ કરતાં આગળથી આવી સભાની બધી તૈયારી વગર કીધે કરવા માંડી પડે અને સભામાં શાંત ચિત્તે કથા કરે, સાંભળે, અને એમાં સમયની કે દર્શનની કે શ્રવણની ચોરી ન કરે. તમને એમ શ્રવણની ચોરી એટલે શું? તો શ્રવણની ચોરી એમ કે કથા જ્યારે આપણે સાંભળતા હોય ત્યારે આપણું મન ક્યાંય આડું અવળું જવા ન દે એને, અને એમાં સતત સંલગ્ન રાખે, સતત એમાં સંલગ્ન રાખે. એમાં જેટલું આડું અવળું જાય એટલું એ ચોર કહેવાય. કેમ? તો કે પ્રમાદતા છે. પ્રમાદતા એટલે શું? જે કરવાનું છે તે ન થાય, નથી કરવાનું તે થાય, પ્રમાદતા છે. તો મહારાજે પ્રમાદ અને ભાંગ અને દારૂને જેવી કીધી છે સારંગપુરના 14મા વચનામૃતમાં. મહારાજ કે આ પણ સર્વ ત્યાગી છે અને એને મોહને પ્રમાદતા વર્તતા હશે તો એને કેટલી ખોટ છે, અને મોહને પ્રમાદતા ન વર્તતા હોય તો એને કેટલો લાભ છે. એના સંદર્ભે સ્વયંપ્રકાશાનંદ સ્વામી પ્રત્યુત્તર કર્યો છે, પણ મહારાજ એમાં આશંકા કરી છે. અને પછી અંતે મહારાજે એનો વિસ્તાર સમજાવીને કહ્યું કે ભગવાનનો ભક્ત હોય પણ પ્રમાદતા અને મોહ વર્તતા હોય તો મહારાજ કે ભક્ત સારો નથી. કેમ? તો મહારાજ કે ભક્ત અને અભક્ત અને ગમે તેને દારૂ પાયો હોય તો કેપ તો બધાને ચડાય. એમ પ્રમાદતા રૂપી અને મોહ રૂપી મદિરા મહારાજ કે બધાને કેપ ચડે. તમારી પાસે બધી અનિષ્ટ બીજી પ્રવૃત્તિ કરાવે. બેઠા છે કથામાં, પણ અંદરની સૃષ્ટિમાં બધું કંઈક ચાલે છે જુદું, કંઈક વિચારે છે જુદું. એ તો કથા સાંભળે છે તો આપણી પ્રમાદતા આપણને છે ને એવા ખોટા વિચારોમાં લઈ જાય કે આ તો હરિભગત કથા કરે છે, આ તો કોઈ નાના સાધુ કથા કરે છે, આ તો કોઈ પારવા સાધુ કરે છે. એમ સીધું છે ને આપણે પાત્ર જોવા માંડી છીએ, પણ પાત્રમાં શું છે એ નથી જોતા. આને કહેવાય પ્રમાદતા. પાત્ર જોઈ છે આપણે, પાત્ર ના જોવાય. પાત્રમાં શું છે પીરસવાનું એ જોવું જોઈએ. તો પાત્ર ગમે તે હોય પણ એમાં છે પ્રભુનો રસ છે. એમાં મૂર્તિનો રસ છે, જ્ઞાનનો રસ ભર્યો છે, ધર્મનિષ્ઠાનો રસ ભર્યો છે, આત્મનિષ્ઠાનો રસ ભર્યો છે, દાસત્વ ભક્તિનો રસ ભર્યો છે,
પતિત વ્રતા ભક્તિનો રસ ભર્યો છે, એમાં પ્રેમ કરુણા રસ ભર્યો છે, એમાં સમર્પણ રસ ભર્યો છે, એમાં સમજણ રસ ભર્યો છે, એમાં વિવેક રસ ભર્યો છે, એ પીરસાય છે. તો આપણે રસ સાથે સંબંધ રખાય અને રસના માલિક થવાય, પાત્રના ન થવાય. પાત્ર તો હું કહું કે માટીનું હોય કે પછી સુવર્ણનું હોય, એમાં ફરક શું પડવાનો હતો? મોટા સંતો વાત કરતા હોય કે નાના કરતા હોય, ફરક શું પડવાનો છે? હરિભક્ત વાત કરતા હોય કે સંત વાત કરતા હોય, એમાં ફરક શું પડવાનો છે? પવિત્ર પાત્ર તો છે ને. તો એ પાત્રથી જ્યારે પીરસાય છે ત્યારે મારે ને તમારે એ રસ સામી દ્રષ્ટિ હોવી જોઈએ, બાકી આપણી પ્રમાદતા કહેવાય. કથામાં પછી આપણે જો ના સ્થિર થઈ શકતા હોઈએ, શબ્દરૂપ ન થઈ શકતા હોય, વાતરૂપ ન થઈ શકતા હોય, તો બીજા બધા અડચણો મને તમને નડવાના. વાતરૂપ થઈ જવું પડે, શબ્દરૂપ થઈ જવું પડે. શબ્દરૂપ ને વાતરૂપ થઈ જાય ને કેવી રીતે? તો મહારાજે દ્રષ્ટાંત આપ્યું છે. સ્થૂળ દ્રષ્ટાંત છે અને રજોગુણી દ્રષ્ટાંત છે. મહારાજ કે કોઈ પુરુષ છે ને સ્ત્રીના રૂપમાં જ્યારે આસક્ત થયો હોય ને ત્યારે એનું રૂપ જ્યારે જોતો હોય અને તેણીની સાથે વાત કરતો હોય ને ત્યારે મહારાજ કે ગમે તેટલો ખડખડાટ થતો હોય અને કોઈ ત્યાં આવે જાય તો એને ખ્યાલ નથી રહેતો, એ રૂપ થઈ ગયો છે. આપણે કથામાં બેસીએ છીએ પણ કથારૂપ ના થઈ શકે એટલે બીજા વિક્ષેપો નડવાનો સંભવ છે. સંકલ્પના વિક્ષેપો આપણને એ નડવાનો સંભવ છે, કારણ કે આપણે કથારૂપ નથી થઈ શકતા. કથારૂપ થઈ જવું જોઈએ, એમ એકતા રાતમાં થઈ જાય. પછી ગમે તેટલો અવાજ ને બીજું ને ત્રીજું થતું હોય તો એ નજરમાં જ ન આવે. અવાજ એટલે અંદરની વાત કરું છું. અંદરની સૃષ્ટિમાં ગમે તેટલું તાંડવ સર્જાતું હોય પણ આત્મા છે ને એ તાંડવમાં કોઈ દિવસ ખેંચાઈ ના જાય. આ એ એકાગ્રતાથી ભગવત ચરિત્ર, ભગવત વાત કોઈ પણ વિષય સંબંધી થતી હોય તો એ સાંભળવામાં એવો તત્પર થઈ જાય. મહારાજ કે લવ લેશ પણ પ્રમાદતા ભગવાનનો ભક્ત નથી રાખતો. લવ લેશ શબ્દ વાપરો. જો માટે આપણે વિચારીએ, ધર્મનિષ્ઠા જેનામાં હોય તેનું અંગ એ હોય છે. સેવા કરવી, બાગ બગીચાઓ કરવા, મંદિરો કરવા, ભગવાનને અર્થે થાળ કરવા, ઠાકોરજીને અર્થે હાર કરવા, પુષ્પની માળાઓ કરવી, પુષ્પો ચૂંટવા, બગીચાઓ કરવા, ચંદન ઉતારવું, ચંદન ચર્ચવું વગેરે વગેરે ધર્મનિષ્ઠાવાળા ભક્તના અંગ છે. એમાં લવલેશ પણ પ્રમાદતા રાખતો નથી. જેને આ ધર્મનિષ્ઠા પ્રધાન હોય તો એ લવલેશ પણ છે ને પ્રમાદતા ન રાખે. ને આપણે જોઈએ છીએ મહાપુરુષો મંદિરો બાંધતા. બ્રહ્માનંદ સ્વામી વડતાલ, જૂનાગઢ, મોડી 3 મંદિરો બાંધ્યા. કેટલી બધી સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા. ખાણે પથ્થર કઢાતા હોય, ઉપર સૂરજદાદો બરાબર ખીજીને તપતો હોય, આખી ધરતીને ધકધકાવી નાખે એટલો બધો ખીજાઈને તપતો હોય, પગમાં પગરખાં ન હોય, હાથમાં ત્રિકમ, સીણા, હથોડા અને ઘણ હોય, પરસેવાથી રબજેબ શરીર થઈ ગયું હોય, ભોજન માટે કોઈ સારું કંઈ ખાવા મળતું ન હોય, કાચા લોટના ગોળા ખાવાના અને એ પથ્થર કાઢવાના. તો ખાલી પથ્થર જ નહોતા કાઢતા, પણ પથ્થર કાઢતાની સાથે મારા અને તમારા જેવાના સ્વભાવે પાછા ઉલારીને કાઢતા હતા. અને મૂર્તિ સામે લક્ષ્ય. મહારાજની મૂર્તિને આ ક્રિયામાંય પણ, આ પ્રવૃત્તિમાંય પણ, આટલા શ્રમમાંય પણ એક આંખનું મટકું મારે એટલી વાર વિસરે નહીં. હે રાજે ચરણ લાંબી ઉર્ધ રેખા રે, એવું લખ્યું છે.
હું એને ધ્યાન વિના દેખું. હે વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી રે. એ તારે લટકે વેરા ગણ કીધી. વાલા મારી શુદ્ધ બુદ્ધ તે હરી લીધી રે. એમાં કડી આવે છે, રાજે ઉર્ધ લાંબી રેખું, હું તો એને ધ્યાન વિના દેખું. આ શ્રમ સેવામાં પણ મૂર્તિનું અનુસંધાન ભૂલાય નહીં તો કેટલી બધી ધર્મનિષ્ઠા ઉત્કૃષ્ટ છે. કેવી સર્વોત્કૃષ્ટ ધર્મનિષ્ઠા છે. જેવી ધર્મનિષ્ઠા એવી વૈરાગ્યનિષ્ઠા, જેવી વૈરાગ્યનિષ્ઠા એવી ત્યાગનિષ્ઠા. મંદિરનું કામ ચાલે, પૈ માગી માગીને લાવવાની. હળવદ જાય સ્વામી, હરિભક્તો એ વખતે બ્રાહ્મણો હતા, બધા સુખી હતા. અમારે ઘેર પધરામને ચાલો ને ગુરુદેવ. બ્રહ્માનંદ સ્વામી આનંદી પુરુષ ને, સ્વામી કે ₹25 થાય ઘેરે પધરામણી કરવાના, પછી આપશો, આવવાનું પધારો ને. પધરામણી જાય ને પછી કહે કે આ પટારા ઉપર હાથ મૂકો ને તો એના ₹50 જુદા થાય કે. પટારા ઉપર હાથ મુકાવે ₹50 આપીને. કોઈ નાનું ભૂલકું હોય, છોકરું હોય તો એમ કે સ્વામી એના ઉપર હાથ મૂકો ને ₹100 થાય કે એના. ગરીબ બ્રાહ્મણ અર્થવ્યવસ્થાના કારણે દુઃખી હતો. યુવાન દીકરી હતી, લગ્ન લઈ શકે એવી પરિસ્થિતિ નહોતી, કારણ કે અર્થ ભીષણ એટલી બધી હતી. વટલો લઈને ભિક્ષા માગવા જાય તો 3 જણાને ખાય એટલો આટો નહોતો મળતો. ગરીબાઈ એટલો બધો ભોરડો લઈ લીધેલો, ચારે બાજુ ગરીબાઈ વીંટળાઈ ગયેલી. બ્રહ્માનંદ સ્વામી પાસે આવી, ગુરુદેવ મહાપુરુષ તમારું દર્શન કરવા માટે આવ્યો છું. એની આંખ જોઈ અને બ્રહ્માનંદ સ્વામી સમજી જાય કે આ જિંદગી ટૂંકાવા માટે નીકળો છે. પણ બ્રાહ્મણ ખોડ્યો એટલે વિચાર આવ્યો કે જિંદગી ટૂંકાવતા પહેલાં સંત દર્શન કરી લઉં તો મારી અધોગતિ ન થાય. બ્રહ્માનંદ સ્વામી મુખની રેખા વાંચી અને ભગુજીને કહે, ભગુજી બોલો ગુરુદેવ, કોઠારમાં કેટલું ધન પડ્યું છે? ₹300 છે. બોલો બ્રહ્મદેવ, જિંદગી નથી ટૂંકાવી. ભગવાને મનુષ્યનો દેહ આપ્યો છે, ચિંતામણી કરતા પણ દુર્લભ છે. અને એક અર્થ વ્યવસ્થાની નહીં હોવાના કારણે આ જિંદગી ટૂંકાવવા માટે તૈયાર થયા છો. તમારી દીકરી મારી દીકરી, જાઓ તમે નિશ્ચિત, લગ્ન હું ઉકેલાવી દઈશ. આ દીકરી આજથી મારી છે, તમારી નથી. ભૂદેવ બોલો કેટલું ખર્ચ થાય લગ્નમાં? અરે બાબજી, સાધારણ કરી તો ₹150 જેવું થાય, સારું કરી તો ₹300 જેવું ખર્ચ થાય. સ્વામી કે 300 નહીં પણ ₹350. ભગવજી આ ભૂદેવને આપો, લગ્ન ઉકેલો ધામધૂમથી. ખૂબ કન્યાદાન આપજો, ખૂટે તો કહેજો. આ દિલ હતા, આ કરુણા હતી, આ પ્રેમ હતો, આ સાધુતા હતી. આપણે વિચાર કરીએ કે પૈ માગી અને સંપત્તિ ભેગી કરી હોય મંદિર બાંધવા માટે, અને બ્રહ્માનંદ સ્વામીનું દિલ
અને આંખને વિચારે એમ કહેતા હતા કે પથ્થરનું મંદિર તો બંધાય છે, પણ પરંતુ પરમાત્માએ આ માનવ મંદિર આપ્યા છે ને એ જો નષ્ટ થઈ જાય છે ને તો પથ્થરના મંદિરમાં આવશે કોણ? પથ્થરના મંદિરમાં કોણ આવશે? તો આપણા આ મહાપુરુષોએ પથ્થરના તો મંદિર બાંધ્યા, પણ એને માનવ મંદિરોના પણ સર્જન કર્યા. આપણે શરૂઆતમાં છે ને ગુરુકુળમાં શિબિર હતી, તે ભાઈ 2-5 હરિભગત આવ્યા મારી પાસે. અમુક માન્યતા એવી હોય ને કે ગુરુકુળ સાથે ન કરે, આવી પ્રવૃત્તિ ન કરે, તો આવ્યા મારી પાસે. મને કે આટલી બધી જમીન 25 વીઘા શું કરશો તમે? મેં માણા વાવવા અંદર કીધું. જો હા, મેં કીધું માણા વાવવા છે. ત્યાં સુધી ઘઉં વાવાતા હતા ને કપા વાવાતો, હવે માણા વાવાય છે કીધું. સુખેથી બેન ભજન કરો કીધું, જે થાય થવા દો. મેં કીધું માણા વાવવા છે અમે તો. આના અત્યારે માણસનું વાવેતર થઈ તો રહ્યું છે, પણ મબલક પાક આવે છે. એવું આપણા મહાપુરુષોએ, ભગવાન સહજાનંદ સ્વામીએ પથ્થરના મંદિરો તો બાંધ્યા, એની સાથે જળ મંદિરો બાંધ્યા, માનવ મંદિરો બાંધ્યા પ્રભુએ. તમે વિચારો, આ ધરતી પર નહોતું કાંઈ એવું. ઠાકોરજી બધાને પ્રત્યેકને પ્રાત પૂજા કરતા કર્યા. આ માનવ મંદિર ન કહેવાય, શું કહેવાય? ગ્રહ મંદિર કહેવાય કે શું ન કહેવાય? એને આ ગ્રહ તીર્થ કહેવાય કે ન કહેવાય? એકને બહેનોને બાળકોને નાના આવડા ટાબરિયા હોય તે પૂજા કરતા હોય, એ સરસ મજાની. હા, એવા ભાવથી પૂજા કરતા હોય. ક્યારેક આવતો તો ખરા સવારની વિદ્યાર્થીની પ્રાત પૂજાનું દર્શન કરવા, તમને ખ્યાલ આવે કે કેવું અદ્ભુત વાતાવરણ. સવારે પ્રાત પૂજાનું એકી સાથે 1000 વિદ્યાર્થી પૂજા કરતા હોય, એ કેવું અદ્ભુત દર્શન હોય ને. હું તો રોજ દર્શન કરવા જાઉં, પરિક્રમા કરું, કારણ કે 1000 સ્વરૂપે મહારાજ બધાની પૂજા સ્વીકારતા હોય. 1000 સ્વરૂપે, 1000 સ્વરૂપે ઠાકોરજીનું પ્રહાત સમયમાં આપણને દર્શન થાય. ત્યારે આવી રીતે માણસ વવાય છે. એમ ઘઉં, બાજરો અને એરંડા અને કપા તો વર્ષોથી લોકો વાવતા આવ્યા છે. ચિરાગભાઈ ક્યાં ગયા ડૉક્ટર સાહેબ? હા, કોઈ કહે તો કહેજો કે સંતો છે ને કે ખેતી કરે માણાની ગઈ. માણા વાવીને માણા ઉગાડે જ કંઈ, એમ કહેજો. વળી ભગવાનના મંદિર કરવા અને ભગવાને માટે બાગ બગીચા કરવા મહેનત કરે છે. આ રીતે ભગવાનને માટે જે કાંઈ કરવું હોય તેમાં અધિક ઉત્સાહ રાખે છે. ભગવાનને માટે વારંવાર નૈવેદ્ય ધરવામાં અધિક રુચિ રહે છે. ઘણા બધા બહેનો છે ને પધરામણે છે, તો જબરી બધી ઠાકોરજી મહેનતના થાળ માટેની સેવા કરતા હોય છે. હમણાં રમેશભાઈને એ ગયા તો બોલો, આ પ્રેમજીભાઈના દીકરીએ કેવો સરસ મજાનો અણકોટ કર્યો હતો. આ ભાવ છે ને, આ ભક્તિ છે. ને કંઈ એક દિવસ પધરામણે આવવાનો હોય એના માટે આટલી મહેનત હું હોય. હવે ઘણી જગ્યાએ તો સંતો પધરામણી જાય તો ડોશી ત્રાકટું કહે, આ સાધુ નવરાય શીખે. આ તમારે બળબડિયો હોય તો તમે ખોશી ઢાળ દો, હું તો ભોગઈને જ ખોશી ઢાળ દેવાની. આવું બધું હોય. મહારાજને એક હરિભગતે જમવાનું આમંત્રણ આપ્યું. મહારાજ કે રહેવા દો. ના મહારાજ કે ભાવ બહુ હતો. પછી ઘેર જઈને કહ્યું કે મહારાજનો થાળ કરવાનો છે, એનો એવી પછી ઘોરકી મારી. ઓલો ઊભો આખો ચીરાઈ જાય ને એવું બધું. પછી કર્યું મહામે એને પરાણે એરંડિયું પીધા જેવું મોઢું કરીને.
પણ થાળ કર્યા પછી છે ને વાસણ પસાડે, તપેલી પસાડે, તાવેતો પસાડે, ધમાલ કરે. મહારાજ કે તમારા ઘરના ભાવિક બહુ લાગે છે કે અમે આવ્યા ને એમને કેટલો ભાવ જો કે રસોડામાં નાચે કૂદે છે. રસોડામાં પણ કે જો તો ખરા કેવા ભાવ વિભોર થઈ ગયા છે. ઘરના એના પતિ કે હાવ મારે છે એવા આમ તો કે જો બાકી માયલા ગુણ તો મહાદેવજી જાણતા હોય ને. આવું છે બધું. અક્ષરન સમય વાતોમાં દાખલો લખ્યો છે. ગામડામાં સંતો આવ્યા હતા. એક ભગતને ભાવ બહુ, એટલે ભાવ હોય ને ત્યારે થોડુંક આ પાછું વિચારીને પછી ભાવ આપણે વ્યક્ત કરવું સમજ્યા. તેને બહુ ભાવ તે સંતોને કે સંતો આજ તો રોટલા શાક મારા તરફથી કરો. સંતો કે ના કે તમારી થોડીક પરિસ્થિતિ ઘરની બધી એવી છે, રહેવા દો, દાળ લોટ તો બીજા લાવશે. ના કે સ્વામી લાવો ને, હું મારા તરફથી રાખો. તે ઘેર ગયા લોટ લેવા. તે તાંબડીમાં લોટ ભરીને ઘર બહાર નીકળે ને બરાબર ઘરના બહાર ગયેલા હતા આવ્યા. ક્યાં લઈ જાય લોટ? કે સીધો છણકો એનો. ક્યાં લઈ જાય લોટ? સંતો મંદિરે આવે. તારા સાધુરાજ નવરાશ આ બંબોલા પડી જાય કે દરી દરી લોટ લઈને આયલો સાણા જેવા પાછો. ઓલાને તો તે કોઈ બહાર કર્યું, પણ હવે સંતોને કહીને આવ્યો છો એટલે લોટ તો લઈ જવો પડે, દેવા જાવ હશે. એટલે પછી ઉતાવળા પૈકી છે ને દોડી અને લોટ લઈને ભાગ્યો. તે પાછળ ઘરના દોડ્યા અને ઘરના થોડાક લોટકા એટલે પચી ગયા. પેરાની સાઈડ પકડી પાછળથી, ઓલો આમ ખેંચે ન આમ ખેંચે, પેરાની સાઈડ તૂટી ગઈ અને લોટ લઈને વૈયા ગયા. બચી ગયા, પડ્યા નહીં એટલે લોટ ન ઢોરાણો. સંતોને લોટ આપીને પાછા વેરા. તો ઓલે પેરાની સાઈડ ફાટેલી સંતોએ જોઈને તે સંતોએ કહ્યું, ભગત આ શું થયું? કે તમારા શેરીને કોઈ તરીકે વહમી લાગે છે? ના કે સ્વામી આ તો ઘરની છે કે આ તો કે ઘરની છે કે. ઘણીવાર એવું થાય, પરંતુ ભગવાન શ્રી હરિ આપણે બતાવે છે કે ભગવાનના માટે નૈવેદ્ય ધરવામાં કેટલી શ્રદ્ધા. સત્સંગી જીવનમાં અણકોટ લીલાની કથા વાંચો ને તો એમાં બહેનોની જે શ્રદ્ધા લખી છે ને, સતાનંદ સ્વામીએ, મારા બાપ દાદ મરી જાય એવી શ્રદ્ધા છે. બધા જ બહેનો જીવબાને લાડુબાના નીચે રહી અને જે અણકોટની સેવા કરતા હતા અને રાત્રિ દિવસ જોયા વિના એટલી બધી વાનગીઓ અણકોટ માટે બનાવતા હતા. અને શ્રી હરિ જ્યારે એ બહેનોને દર્શન દેવા માટે પાકશાળામાં જતા ત્યારે એ દર્શન દેવા માટે જતા મહારાજ, ત્યારે મહારાજ પણ અચંબો પામી જતા કે ઓહો કેટલી શ્રદ્ધા છે બહેનોની, કેવી ભક્તિ કરે છે. માટે જેને ધર્મનિષ્ઠા હોય એને આવી ઉત્કૃષ્ટ શ્રેષ્ઠ શ્રદ્ધા હોય કે એમાં જરાય પ્રમાદતા કે આળસ ન હોય ને. આપણે જોઈએ છીએ અહીં બધા ભક્તો બાપભાઈ બીજા ત્રીજા બધા બહેનો અને બધા તો કેટલી બધી સેવા કરતા હોય છે, બહુ અજબ ગજબની, રાત્રિ દિવસ જોયા વગર કરતા હોય છે. આપણે ગુરુકુળમાં અણકોટ હોય ને ઉત્સવો હોય ને તો એટલી બધી બહેનો અને હરિભક્તો અને વિદ્યાર્થીઓ બધા સેવા કરતા હોય તે એ જોઈને આપણને થાક લાગે. બોલો, હા, એટલી સેવા કરતા હોય. અને પાછા સેવા કરતાં કરતાં વંદુના પદ ચાલુ હોય, ઓયડાના પદ ચાલુ હોય, ગપ્પા મારતા નહીં પાછો ને કે બહેનોનો સ્વભાવ પાછો. અને એ પાસે ગપ્પા બહુ મારે, એટલો વિચારો કરે એટલો કરે કંઈ તમને સાંભળવા જ ન દે કંઈ. ભગવાનને માટે વારંવાર નૈવેદ્ય ધરવામાં અધિક રુચિ રહે તથા ભગવાનના મંદિરમાં અને સંતોની જાગ્યામાં લીપવું વાળવું
ઇત્યાદિકમાં ઘણી રુચિ રહે છે અને ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિની નિદમપણે ભાવ સહિત કરતો રહે છે. આ રીતે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મમાં અપાર રુચિ રહે છે અને ધર્મયુક્ત શાસ્ત્રના શ્રવણ કીર્તનાદિકમાં પણ અધિક ને અધિક રુચિ વર્તે છે. ભગવાનના ભક્તને કયા ધર્મમાં રુચિ વર્તે છે કીધું? ભાગવત ધર્મ. ભાગવત ધર્મ એને કહેવાય કે જે સેવાની ક્રિયામાં, જે સેવાની પ્રવૃત્તિમાં પરમાત્માનો સંબંધ હોય, એમાં વૈરાગ્ય હોય, એમાં ત્યાગ હોય, એમાં આત્મનિષ્ઠા હોય અને એમાં સમર્પણ હોય. આને ભાગવત ધર્મ પ્રધાન કહેવાય. શું ઘણી વખત સેવા કરતા હોય પણ વૈરાગ્ય આત્મનિષ્ઠા ન હોય, એટલે સેવા કરતા એને કોઈક બે શબ્દ કહે તો પાછું ખરેખર મેં કીધું એમ ચોટલી ખીતો થઈ જાય ઘડીમાં. એટલું માઠું લાગી જાય, એટલું માઠું લાગી જાય. કેમ? આત્મનિષ્ઠા નથી. ધર્મનિષ્ઠાના આ બધા છે ને એના અંગ છે. તો જેનામાં ધર્મનિષ્ઠા હોય, ભાગવત ધર્મનિષ્ઠા હોય, તો ધર્મનિષ્ઠા હોય તો પાછા ઓલા અંગ હોય ન પણ હોય. પરંતુ ભાગવત ધર્મનિષ્ઠા જ્યારે હોય છે ત્યારે એમાં સંપૂર્ણ આ અંગ હોય છે. પણ મહારાજે આગળ કહ્યું ને કે ધર્મનિષ્ઠા પ્રધાન ઓલા ગૌણ પણ છે, એટલે એને ધર્મનિષ્ઠા, એને વૈરાગ્ય મૂર્તિ, એને ધર્મ મૂર્તિ લોકો કહે. એમ નિષ્કુળાનંદ સ્વામીને આપણે વૈરાગ્ય મૂર્તિ કહીએ તો શું એમને કંઈ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ નહોતી? અઢળક પ્રીતિ હતી, અઢળક હતી. એમને પ્રીતિના ભગવાનના સ્વરૂપના જે કીર્તનો બનાવ્યા છે, સ્નેહી ગીતાને બધું વાંચો, માણસનું દિલ ઓગળી જાય. એટલો બધો સ્નેહ એમાં એને રેલાયો છે, હેત રેલાયું છે, એટલું જ ગજબનું, અજબ ગજબનું. માટે ભાગવત ધર્મનિષ્ઠા પ્રધાન જે આત્મા હોય એને ધર્મનિષ્ઠા, વૈરાગ્યની તે આત્મનિષ્ઠા, એટલે સેવા કરતાં કરતાં કોઈ અપમાન કરે, આપણું ધાર્યું થયું ન થયું તો એને કોઈ દિવસ એકેય વાત સ્પર્શે જ નહીં. ન સન્માન સ્પર્શે, ન અપમાન એને સ્પર્શે. આ ધર્મનિષ્ઠા હોય તો સંભવ છે કે કોઈ વાત સ્પર્શી જાય. કેમ? તો કે એમાં વૈરાગ્યનિષ્ઠા, આત્મનિષ્ઠા, ત્યાગનિષ્ઠા ન પણ હોઈ શકે. માટે ભગવાનના ભક્તને ભાગવત ધર્મનિષ્ઠા દ્રઢને પક્વ કરવી. બહુ મજાની અદ્ભુત કથા છે. આપણે શું છે કે ઘણી વખત ધર્મનિષ્ઠા એટલે ધર્મનિષ્ઠા એમ, પછી બધું ચાલ્યું હોય ને ડોટાવ્યા જતા હોય એમ. પણ ભાગવત ધર્મનિષ્ઠા કોઈ અદ્ભુત ભગવાન સહજાનંદ સ્વામી આપણને વિચાર આપે છે. તો પછી ભગવાન સંબંધી કોઈ પણ આપણે ક્રિયા કરતા હોઈએ, બાગ બગીચા, વાળવું, છોડવું, બીજું ત્રીજું, આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ તો એમાં નહીં સન્માનની, નહીં અપમાનની, એકેય બાબત એને અડે નહીં. આ રીતે ધર્મનિષ્ઠાવાળા ભક્તને ભાગવત ધર્મમાં અપાર રુચિ રહે છે અને ધર્મયુક્ત શાસ્ત્ર શ્રવણ કીર્તનાદિકમાં પણ અધિક ને અધિક રુચિ વર્તે છે. 15મી ચોપાઈ સુધી આપણે કથા લીધી છે. બહુ ભગવાન સહજાનંદ સ્વામી અદ્ભુત વાત સમજાવે છે આપણને. તો સાગર કથા આજે અહીં થોભાવું છું અમેરિકામાં, અને પછી રૂપાળા ઘનશ્યામ મહારાજની સાનિધ્યમાં
સોળમી ચોપાઈની કથામાં આપણે પ્રવેશ કરશું. ત્યાંથી આ કથા આપણે સાંભળશું અને ભગવાન સહજાનંદ સ્વામીએ કૃપા કરીને જ્યારે આપણા ઉપર દયા કરીને ઠાકોરજી આપણને આવો એક શ્રવણનો અવકાશ આપ્યો છે, એક કીર્તનનો અવકાશ આપ્યો છે, એક પ્રાર્થનાનો અવકાશ આપ્યો છે, એક પરમાત્માને પોકારવા માટેનો અવસર આપ્યો છે અને પરમાત્માની સાથે કાલી ગયેલી ભાષામાં આપણને વાત કરવા માટેનો અવસર આપ્યો છે. એમાં આપણે સૌ કોઈ આપણી શ્રદ્ધા અને વિશ્વાસને સંપૂર્ણ જોડી દઈએ. શ્રદ્ધા અને વિશ્વાસને જોડવામાં આપણે ચોરી ન કરીએ, કંજુસાઈ ન કરીએ. બીજામાં કંજુસાઈ કરશો તો કોઈ ખોટ નહીં જાય. શ્રદ્ધા અને વિશ્વાસને આમાં જોડવામાં જેટલી કંજુસાઈ કરશો ને એટલો આપણને બહુ જ અંતર રહેશે. માટે ભગવાનનો ભક્ત આ બાબતમાં બિલકુલ કંજુસાઈ ન કરે. અને મહારાજે આ અંગ બતાવ્યા ભક્તિના, તો એ ભક્તિના અંગમાં આપણી શ્રદ્ધા અને વિશ્વાસને આપણે પરિપૂર્ણ જોડી દઈએ. એ સાથે સાગર કથાના માધ્યમથી જેટલા દિવસ અહીં કથા થઈ એટલા દિવસ એ કથા અંતર્ગત કોઈ પણ શબ્દ, કોઈ પણ પ્રકરણ, કોઈ પણ વાત, કોઈ પણ શ્લોક, કોઈ પણ હાર્દ કાંઈક આપને થોડુંક શ્રદ્ધાને, આપના વિશ્વાસને ક્યાંક ડેમેજ કરી ગઈ હોય તો મારી અણઆવડત સમજજો. અને જે ટચ થયો હોય તો તે સિદ્ધાનંદ સ્વામી, ભગવાન સહજાનંદ સ્વામી અને આપણા પરમહંસો ભજન પ્રકાશ સ્વામી, વિશ્વમંગલ સ્વામી, મુક્ત સ્વામી, પરેશ ભગત અને આપ જેવા જે ભક્તો છો એ ભક્તોની કૃપા સમજજો. અને મેં કહ્યું તેમ ક્યાંક ક્યાંક થોડું ઘણું કોઈ જગ્યાએ કોઈ શબ્દ આપણને વાગ્યો હોય તો એ મારી પોતાની ખુદની અણઆવડત સમજો. અને ભગવાન શ્રી હરિ આપ સૌ ભક્તજનોને શ્રદ્ધા નહીં પણ સર્વોત્કૃષ્ટ શ્રદ્ધા આપે કથા કીર્તન ધ્યાન ભજનમાં. એકાદ બીજાનું મહાત્મય સમજીને એકાદ બીજાની સાથે આત્મીયતા કેળવીને શુદ્ધ ભાવથી સંપ સ્નેહથી સાથે રહી અને સત્સંગની યાત્રા વધુને વધુ આગળને આગળ ધપાવવા માટેની મહારાજને શ્રદ્ધા આપે અને એવી કૃપા ઠાકોરજી વરસાવતા રહે એવી પ્રભુના ચરણમાં પ્રાર્થનાની સાથે ભાવથી આપ સમગ્ર ભક્તજનોને મારા અને સમગ્ર સંત મંડળના જય સ્વામિનારાયણ.